નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એપ્લિકેશન કરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 4800 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20થી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બીઓબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે બીઓબી બેંક વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા। પોસ્ટ નેમની વાત કરીએ તો પીઓ અને એમટી માટેની પોસ્ટ પર ભરતી થવાની છે, જેની ટોટલ પોસ્ટની વાત કરીએ તો 4800 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે અને સેલરી મેળવી શકે છે 50,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 20 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી એસટી માટે 175 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। ગ્રેજ્યુએટ છો તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું રાઇટન એક્ઝામ લેવામાં આવશે, જેમાં પ્રી અને મેન્સ રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ અથવા તો જે પણ તમારી પાસે ગ્રેજ્યુએટ છે તેના ડોક્યુમેન્ટ, ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, તમે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ છે બીઓબીની ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં જે પણ ડિટેલ હોય તે પ્રમાણે તેમાં ડિટેલ આપેલી છે તે પ્રમાણે તમારે એપ્લિકેશન છે તે કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થયેલું છે। 1 જુલાઈ 2025થી આ ભરતી છે તે શરૂ થઈ ગઈ છે। ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો 21 જુલાઈ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।